રાજ્યના ઘણા જિલ્લાઓમાં અત્યારે દાદાનું બુલડોઝર છે ઓવર ટાઈમ કરી રહ્યું છે. એટલે દાદાને ખાલી એટલી જ વિનંતી કરવાની હતી કે જ્યાં જ્યાં તમારું બુલડોઝર ફરે છે ત્યાં પેલા તો છે ને ડ્યુ પ્રોસિજર ફોલો કરી અને પછી પાડવા જાવ. અને ઘણા વિસ્તારોમાંથી એવી ફરિયાદ આવી છે કે 2-2 કલાકની મૌખિક નોટિસોના અંતે છે ને પાડવા આવી ગયા છે. પેલા તો આવું ન કરો, તમારે લેખિત અને જે કાંઈ ગાઈડલાઈન મુજબ છે એ રીતે 2-3 મહિનાનો ટાઈમ આપી પછી પાડવા જાવ. વાત નંબર 2 કે જ્યાં જ્યાં તમે પાડો છો એ પેલા કન્ફર્મ કરો કે ત્યાં કેટલા વર્ષ ત્યાં લોકો રહે છે. કે અમુક જગ્યાએ 20-20, 30-30 કે 50-50 વર્ષથી છે ને લોકો રહે છે. અમદાવાદની જ વાત કરું તો એ લગભગ મકાન બધા 52 વર્ષ જૂના છે. 52 વર્ષથી ત્યાં લોકો વસવાટ કરે છે. તો આવી રીતે જ્યાં જ્યાં લાંબા સમયથી લોકો વસવાટ કરે છે ને તો એમનો એક હક બને છે કે કાં તો એ જે વિસ્તાર છે એને કાયદેસર મળી જાય, અથવા તો જો તમારે વિકાસ કરવો જ હોય એની વસ્તુ પાડવી પડે એમ જ હોય તો બીજી જગ્યાએ છે એ લોકોના પુનર્વસનની છે ને વ્યવસ્થા કરવામાં આવે. ત્યાં પહેલા પુનર્વસન કરી લોકોનું અને પછી છે ને પાડવામાં આવે. ડાયરેક્ટ છે એ તમે કોઈને ઘર બાર વગરના કરી દો તો એ સરકારની છે ને ગેરજવાબદારી ભર્યું પગલું છે. એ હજી કહું છું. એટલે દાદાને અને દાદાના બુલડોઝરને ખાસ વિનંતી હતી કે ડ્યુ પ્રોસિજર ફોલો કરો અને જે કોઈ લોકોના મકાન પાડો એના પુનર્વસનની છે ને પેલા વ્યવસ્થા કરો અને પછી પાડો ને તો મજા આવશે. બાકી જનતા છે એ બધું જોવે છે, આવતી ચૂંટણીમાં ખબર પડી જશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.